નમસ્કાર બાળકો, આજે આપણે ચેપ્ટર નંબર 8 વિશે આપણે સમજવાનું છે, જેનું નામ છે રાશિઓની તુલના. કોની આપણે તુલના કરવાની છે? રાશિઓની આપણે તુલના કરવાની છે. તો રાશિ એટલે શું? પહેલાં તો આપણને પ્રશ્ન એમ થાય કે રાશિ એટલે શું. ચાલો, તુલના એટલે તો આપણને ખબર છે. તુલના કરવી એટલે આપણે ઘણીવાર આપણે કહેતા હોઈએ કે આ કોઈક વસ્તુની આપણે તુલના, કમ્પેરિઝન, સરખામણી કરવાની છે. તો તુલના તો આપણને ખબર પડી જશે, પણ રાશિ એટલે શું? તો રાશિ એટલે એક પ્રકારની આપણે અત્યારે રકમ તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા તો રાશિ એટલે એના જુદા જુદા મૂલ્ય હોય. શું હોય? જુદા જુદા મૂલ્ય. તો અહીં તમારે કેટલીક રાશિઓ વિશે ભણવાનું છે. એટલે એનો મતલબ એવો કે આ ચેપ્ટરમાં તમારે શું ભણવાનું? આ ચેપ્ટરમાં તમારે ટકાવારી તમારે ભણવાની હશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ગુણોત્તર, ત્યાર પછી આપણે વાત કરીએ તો વ્યાજ. તો આ બધી અલગ અલગ આપણે રાશિઓ તરીકે ઓળખીએ છીએ કે કોઈક સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એની ટકાવારી કેમ કાઢવી, એ સંખ્યાનો ગુણોત્તર કેમ લેવો, અને એ સંખ્યા ઉપરથી તમને અમુક નિશ્ચિત રકમ આપેલી હોય તો એની પરથી વ્યાજ કેવી રીતે મેળવવો. રેડી? તો આ 3 પ્રકારનું આપણે અહીં ટોપિક અત્યારે ભણવાના છે આ ચેપ્ટરની અંદર. તો રાશિ વિશે થોડીક તમને ખબર પડી હશે કે આપણે કોના વિશે ભણવાનું. રેડી? તો આ બધા ચેપ્ટર તમારે આગળના ધોરણમાં ક્યાંક ને ક્યાંક આવેલા હોય. ટકાવારી, તો તમારે ટકા એવું ચેપ્ટર ધોરણ 6 અથવા તો 7 ની અંદર ક્યાંક ને ક્યાંક તમે ભણેલા હશો. ત્યાર પછી વાત કરીએ ગુણોત્તર, તો ગુણોત્તર વિશે પણ તમે ભણેલા હશો. તો ગુણોત્તરના આપણે દાખલા જોયેલા કે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. રેડી? તો આ એક પ્રમાણ હતું, તો એ પ્રમાણે આપણે ગુણોત્તર આવે. અને વ્યાજ, આ શબ્દથી તો તમને બધાને ખબર હશે વ્યાજ કોને કહેવાય. તો વ્યાજના 2 પ્રકાર પડે, એક સાદું વ્યાજ, એક કયું વ્યાજ? સાદું વ્યાજ. અને બીજું આપણે વ્યાજની વાત કરીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ. રેડી? તો આ રીતે આપણે અલગ અલગ ટોપિક આની અંદર ભણવાના છે. તો શરૂઆત આપણે કરીએ તો સ્વાધ્યાય 8.1 ની અંદર સ્વાધ્યાય 8.1 ની આપણે શરૂઆત કરીએ તો 8.1 માં તમને ટકાવારી. પહેલા તો હું તમને ચોખ્ખો એવું નાનો હિસાબ કહી દઉં કે કોઈ પણ સંખ્યાને ટકા કાઢવા હોય, કોઈ પણ સંખ્યાના ટકા કાઢવા હોય, કોઈ પણ સંખ્યા આપી છે, કોઈ પણ સંખ્યા તમને આપી છે. દાખલા તરીકે તમને કીધું છે કે 25. દાખલા તરીકે તમને કીધું છે કે 25. તો કોઈ પણ સંખ્યાના તમારે ટકા કાઢવા હોય તો તમારે શું કરવાનું? રેડી? તો તમારે શું કરવાનું? તો કોઈ પણ સંખ્યાના ટકા કાઢવા હોય તો તમારે એ સંખ્યાને 100 વડે ભાગાકાર કરવાનો. શું કરવાનો? 100 વડે ભાગાકાર કરવાનો. દાખલા તરીકે તમને કીધું કે 25 ના ટકા કેટલા? 25 એટલે કેટલા ટકા થાય? તો યાદ રાખજો, કોઈ પણ સંખ્યાની ટકાવારી હોય, કોઈ પણની ટકાવારી, કોઈ પણની ટકાવારી 100% એ નીકળે. કેટલા નીકળે? કોઈ પણની ટકાવારી 100% એ નીકળે. હવે તમને એમ કીધું કે 25 એટલે કેટલા ટકા થાય? 25 એટલે કેટલા ટકા? તમારે કાંઈ નહીં કરવાનું, 25 એટલે છેદમાં કેટલા મૂકી દેવાના? 100. આ રીતે તમે ગણતરી કરશો અને જ્યારે તમે છેદ ઉડાડશો તો જવાબ તમને કેટલો મળશે? 1/4. 1/4. તો એ તમારા ટકા કહેવાય. રેડી? પણ આપણે કોઈ એક સંખ્યાના ટકા કાઢવાના નથી. તમને એમ કીધું હશે કે 25 ના 16% કેટલા? ચાલો, તમને રકમ કીધી છે કે 25 ના 16% કેટલા થાય? તો 25 ના 16% કેટલા? તો આ તમારે ગણતરી કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો? તો તમને પ્રશ્ન થાય, સંખ્યા તો 2 છે, તો 25 ના 16% કેટલા? રેડી? તો હવે આપણે વાત કરીએ કે જ્યારે તમને કોઈ સંખ્યાને કોઈ ટકાવારી તમારે શોધવાની હોય તો તમારે શું કરવાનું? એ બંને સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો. આ બંને સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો.
ભાગ્યા કેટલા કરી દેવાના, છેદમાં 100 મૂકી દેવાના, છેદ ઉડાડો, 25 ચોક 100 અને ચોકે ચોકે 16, તો જવાબ તમારો કેટલો આવ્યો 4, તો 8% કહેવાય. આ 4% કોનો જવાબ કહેવાય? કે 25 ના 16% કરો એટલે જવાબ તમને કેટલો મળે? 4% મળે. રેડી? તો આ તમારે આ રીતે ટકાવારીની ગણતરી કરવાની છે. હજી આપણે જેમ જેમ દાખલા આગળ જોઈશું તેમ તમને ખબર પડતી જશે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ સંખ્યાની જ્યારે તમે ટકાવારી કાઢતા હોય તો હંમેશા એની ટકાવારી 100% એની કેટલી ટકા નીકળે? 100%. તો રકમમાં ક્યાંય 100% એવું આવે અથવા તો 100 લખેલા આવે તો રકમમાં 100 આપેલા ન હોય, રકમની અંદર 100 આપેલા હશે નહીં. પણ આપણે દાખલા ગણતા હશું જવાબની અંદર, ત્યાં તમે ગણતરીની અંદર ક્યાંય 100 તમને જોવા મળે તો તમારે સમજી લેવાનું કે ટકાવારી હંમેશા 100 એ નીકળે એટલા માટે 100 લીધેલા છે. પછી આપણને પ્રશ્ન એમ થાય કે 100 આપણે ક્યાંથી લીધા, રકમમાં તો આપણને આપ્યા નથી. તો યાદ રાખવું કે જ્યારે તમારે કોઈ ગણતરીની અંદર તમારે જ્યારે કોઈ 100 આવે તો આપણે સમજી લેવાનું કે ટકાવારી હંમેશા 100% એ નીકળે એટલા માટે આપણે 100 લીધેલા છે. ચાલો હવે આપણે આગળ વાત કરીએ. તો સ્વાધ્યાય 8.1 ની અંદર આપણે પ્રશ્ન નંબર આપણે લખીએ. તો પ્રશ્ન નંબર 1 તમને આપેલો છે, રકમ તમારે પાઠ્યપુસ્તકમાંથી વાંચતી જવી વ્યવસ્થિત કે નીચે આપેલી સંખ્યાઓનો ગુણોત્તર શોધો. શું તમને મેળવવાનું કીધું છે? ગુણોત્તર શોધો. તો ગુણોત્તર કેમ મળે? પહેલા તો ગુણોત્તર કોને કહેવાય? તો ગુણોત્તર આપણે કહીએ છીએ ગુણોત્તર કોને કહેવાય? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ગુણોત્તર એટલે શું? કે કોઈ પણ સંખ્યા તમને આપી છે, દાખલા તરીકે તમને આપ્યું છે 12 અને 15, શું આપ્યું છે? 12 અને 15. હવે તમને કીધું કે આ બે સંખ્યાનો ગુણોત્તર શોધો, 12 અને 15 નો ગુણોત્તર શોધો. તો તમારે શું કરવાનું? તો 12 અને છેદમાં 15 આ બેનો શું કરી દેવાનો? ભાગાકાર કરી દેવાનો. ભાગાકાર આપણે આમ નથી કરવાનો, આમ ભાગાકાર કરવાનો નથી. રેડી? ભાગાકાર આપણે કેમ કરવાનો? તો આ 12 ના 12 અને છેદમાં કેટલા મૂકી દેવાના? 15. આ પ્રમાણે તમે છેદ ઉડાડશો. હવે તમે છેદ ઉડાડો 12 એટલે કેટલા થાય? 4 ગુણ્યા 3 થાય, 4 તેરી 12 એટલે 15 એટલે 5 ગુણ્યા 3. ચાલો 3 ઉડી જશે તો વધશે કેટલા? 4 ના છેદમાં 5. તો 4 ના છેદમાં 5 મળ્યા એને તમે આ રીતે પણ લખી શકો. 4 ના છેદમાં 5 ગુણોત્તરમાં તમારે લખવું હોય તો 4/5. તો આને વચાય શું? આ સંખ્યાને વાંચવી કઈ રીતે? તો આપણે વાંચવાની 4/5. આ બે ટપકા, બે વચ્ચે ટપકા કરેલ છે મીંડા, એને આપણે જેમ તરીકે વાંચીએ છીએ. તો જ્યારે તમને કોઈ પણ બે સંખ્યાનો ગુણોત્તર પૂછે તો તમારે બંનેના છેદમાં મૂકી દેવાના એકબીજાના અને છેદ ઉડાડી દેવાના. જે જવાબ આવે એને તમારે આ રીતે લખી દેવાનો. એટલે આ તમારો શું કહેવાય? 12 અને 15 નો ગુણોત્તર કેટલો? 4/5. અને વચાય કઈ રીતે? 4/5. આ શબ્દ તમારે યાદ રાખવાનો છે. ચાલો હવે આપણે તમને ગુણોત્તર ખબર પડી ગઈ છે તો આપણે આગળ વધીએ. ચાલો ગુણોત્તર શોધો. એમાંની તમને પહેલી રકમ આપી છે કે a. તો પ્રશ્ન નંબર 1 માં આપણે પહેલું જોઈએ. તો તમને કીધું છે કોનો ગુણોત્તર શોધો. તો પેલા રકમ વ્યવસ્થિત વાંચવી કે સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક. કોની ઝડપ? સાયકલની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણને એટલી ખબર પડે કે આ રકમની અંદર આપણે કઈ સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે. તો તમને બધાને ખબર પડતી હશે કે આ 15 કિલોમીટર પ્રતિ કલાક અને 30 કિલોમીટર પ્રતિ કલાક આ બંનેનો આપણે ગુણોત્તર શોધવાનો છે. તો શરૂઆત આપણે અહીંથી કરવાની. આ તમને શું આપ્યું છે? અહીં લખવાનું કે સાયકલની ઝડપ છેદમાં સ્કૂટરની ઝડપ બરાબર. ચાલો સાયકલની ઝડપ કેટલી છે? 15 કિલોમીટર પ્રતિ કલાક છેદમાં સ્કૂટરની ઝડપ કેટલી છે? 30 કિલોમીટર પ્રતિ કલાક. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે તમે કોઈ પણ સંખ્યાનો ગુણોત્તર શોધતા હોય અને જ્યારે તમને ગુણોત્તરનો
છેલ્લે જવાબ મળે ત્યારે એ ગુણોત્તરના જવાબને કોઈ પણ પ્રકારનો એકમ હોતો નથી. યાદ રાખજો, ગુણોત્તરને ક્યારેય એકમ આવતો નથી. એનો મતલબ એવો થાય કે આ બંને સંખ્યામાં જો આને એકમ કહો, કિલોમીટર પ્રતિ કલાક એ શું છે? એકમ છે. કિલોમીટર પ્રતિ કલાક આ શું છે? એકમ છે. એનો મતલબ એવો કે જવાબમાં એકમ આવશે નહીં. તો એકમને નાખવો ક્યાં? તો પ્રશ્ન એમ થાય કે એકમને નાખવો ક્યાં? તો તમારે યાદ રાખવાનું કે કઈ સંખ્યાનો ગુણોત્તર નીકળે, કઈ સંખ્યાનો ગુણોત્તર નીકળે. તો આનો જવાબ તમારે યાદ રાખવાનો કે જ્યારે કોઈ પણ બે સંખ્યાના એકમ સરખા હોય, આ બંને સંખ્યા છે એ બંને સંખ્યાના એકમ સરખા હોય તો જ એનો ગુણોત્તર નીકળે, બાકી નીકળે નહીં. આ વસ્તુ યાદ રાખજો, જેમ આવે એમ ગણી નાખતા નહીં. તો અત્યારે જુઓ, બંનેના કિલોમીટર પ્રતિ કલાક, કિલોમીટર પ્રતિ કલાક બંનેના એકમ સરખા છે. બંનેના એકમ સરખા હોય તો ઉડાડી દો, એકમ બંનેના નીકળી ગયા. હવે વધુ શું? તો 15/30. 15/30 હોય તો છેદ ઉડાડો, 15×30 પકડો, અંશમાંથી છેદમાં છે બરાબર લખી શકું 1/2. હવે 1/2 ને મારે લખવું હોય તો લખી શકાય 1/2. આ મને શું મળ્યો? ગુણોત્તર મળ્યો. જેટલી વસ્તુ મેં યાદ રાખવાની કીધી છે તે વ્યવસ્થિત નોંધ કરી અને યાદ રાખવી જરૂરી. ચાલો આપણે ત્યાર પછી બીમાં જોઈએ. તો અહીં તમને પણ બે સંખ્યા આપેલી છે, 5 મીટર અને 10 કિલોમીટર. તો અહીં તમે સીધું લખો કે 5 મીટર અને 10 કિલોમીટર. ચાલો સીધા આપણે મીટર અને કિલોમીટર ઉડાડી દેશું નહીં, કારણ કે હમણાં જ મેં તમને કીધું કે જ્યારે કોઈ સંખ્યાના બંને એકમ સરખા હોય તો જ એ ઉડે, છેદ ઉડે, બાકી ઉડશે નહીં. તો હવે તમારે શું કરવું? તો જુઓ, અહીં તમને મીટર આપ્યું છે, અહીં કિલોમીટર આપ્યું. તો આપણે કરવાનું શું? તો આપણે હંમેશા મોટામાંથી નાનામાં જવાનું, મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવવાનું. તો આપણે લગભગ તમને એકમને તમને લખાવી દીધા છે. જો ના લખાવ્યા હોય અત્યારે આપણે જેમ જેમ એકમ આવતા જશે એમ આપણે લખતા જશું. રેડી? તો આપણને એકમ બધાને ખબર છે. અહીં હું તમને એકમ લખાવી દઉં છું. અહીં તો આપણને બધાને ખબર છે કે 1 કિલોમીટર હોય એટલે 1000 મીટર થાય. 1 કિલોમીટર હોય એટલે કેટલા થાય? 1000 મીટર. ત્યારબાદ આપણે વાત કરીએ તો 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર થાય. રેડી? તો ત્યાર પછી આપણે વાત કરીએ 1 કિલોગ્રામ હોય તો 1000 ગ્રામ થાય. રેડી? તો આ અલગ આવા તો ઘણા પ્રકારના એકમ છે, પણ આપણે જેમ આવશે એમ લખતા જઈશું. અત્યારે તમારે આટલું યાદ રાખવાનું છે, અને જો આવડતા હોય તો વધારે સારું. ચાલો હવે આને ફેરવવું કે આને ફેરવવું ખબર કેમ પડે? તો યાદ રાખવાનું હંમેશાને માટે બે એકમમાંથી એક એકમ મોટો હશે. તો તમે કહેશો મોટો કોણ? તો 5 અને 10 આને જોવાનું નથી. મીટર મોટા, કિલોમીટર મોટા? કિલોમીટર. જે એકમ મોટો હોય એને ફેરવવાનો. તો કિલોમીટરમાંથી મારે મીટરમાં જવું હોય તો શું આપ્યું છે? 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. તો અહીં આપણે ગણતરી કરીએ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર. તો તમને કેટલા કિલોમીટર આપ્યા? તો 10 કિલોમીટર. તો 10 કિલોમીટર તો 1 1000 તો 10 કેટલા? 10000 મીટર થાય. રેડી? તો 10000 મીટર તમારે અહીં લખવાનું. તો લખવાનું 5 મીટર અને 10 કિલોમીટર એટલે કેટલા મીટર? 10000 મીટર. હવે જુઓ, બંને ઉપરથી મીટર ઉડી જશે અને અહીં 5 ના છેદમાં કેટલા વધશે? 10000. તો 5 ના છેદમાં 10 છેદ ઉડાડો, 5 દુ 10 ને છેદમાં 3 ઉડાડો એ 2000. 1 ના છેદમાં 2000. તો આનો તમારો જવાબ શું આવશે? 1/2000. આ તમારો જવાબ. તો વ્યવસ્થિત દાખલો ગણવો. રેડી? અને જવાબ વ્યવસ્થિત લખવો. જો ના સમજાય તો ફરીથી વિડીયોને આગળ કરી અને વિડીયો જોઈ લો. ત્યાર પછી આપણે વાત કરીએ તો એની પછીનો દાખલો તમને કંઈક આપે છે સી કરીને. તો એની રકમ તમને આપે છે 50 પૈસા અને 5 રૂપિયા. 50 પૈસા અને 5 રૂપિયા. તો 50 પૈસા અને
રૂપિયા. હવે તમને પ્રશ્ન તો પહેલા એમ થશે કે આ બંને એકમ કેવા છે? અલગ અલગ છે. હવે જો આનો એકમ હું તમને લખાવવાનો નથી, કારણ કે આપણે ભારત દેશની અંદર રહીએ છીએ, તો પૈસા અને રૂપિયાના એકમ આપણને ખબર હોય તો તમારે જાતે લખવાનું છે. બધું એ એકમ તમારે જાતે લખવાનો છે. તો અહીં હું તમને ખાલી હેડિંગ કરી દઉં છું, જવાબ લખી દઈશ નહીં. તો રૂપિયા અને પૈસાનો એકમ, રૂપિયા અને પૈસાનો એકમ, એનો મતલબ એવો કે એક રૂપિયો હોય તો કેટલા પૈસા થાય? એક રૂપિયો હોય તો કેટલા પૈસા થાય? આ એકમ તમારે જાતે લખી અને પછી આ દાખલો ગણો. રેડી? તો તમારે ફેરવવાનું પડે. પૈસા મોટા, રૂપિયા મોટા, તો રૂપિયો મોટો. રૂપિયો મોટો હોય તો તમારે 5 રૂપિયા એટલે કેટલા પૈસા એ તમારે નીચે લખવાનું, પછી છેદ ઉડાડી દેવાનો, એટલે તમને કંઈક જવાબ મળશે. આ દાખલો તમારે જાતે કરવાનો છે. ચાલો, ટકાવારીમાં રૂપાંતર. પ્રશ્ન નંબર 2. તો પેલો તમને દાખલો આપ્યો છે. શું આપ્યું છે? 3/4. હવે તમને કેટલા ગુણોત્તર આપેલા છે અને આ ગુણોત્તરને આપણે શેમાં ફેરવવાના છે? ટકાવારીમાં ફેરવવાના છે. તો મેં તમને હજી હમણાં જ કીધું કે કોઈ પણ સંખ્યાને તમારે ટકાવારીમાં ફેરવવા હોય તો તમારે ભાગ્યા 100 કરવાના. શું કરવાનું? ભાગ્યા 100. પણ અહીં તમારે અલગ છે. અહીં જો અહીં તમને ગુણોત્તર આપે છે, તો કોઈ પણ ગુણોત્તરને તમારે ટકાવારીમાં ફેરવવા, કોઈ પણ ગુણોત્તરને તમારે ટકાવારીમાં ફેરવવા હોય એટલે તમારે શું કરવાનું? તો કોઈ પણ ગુણોત્તરને તમારે ટકાવારી ફેરવવા તમારે પહેલું 3/4. 3/4 આપણે માનો કે આમ હતું, હમણાં આપણે જવાબ શું આવ્યો હતો એક દાખલામાં? 1/2 આવ્યો હતો. તો 1/2 ક્યાંથી આવ્યો હતો? આની પર. જો આમ હોય તો આમ લખી શકાય. હા, પણ આપણી પાસે આવું છે, આવું. તો આના ઉપરથી મારે આવું લખવું હોય તો લખી શકાય. હા, તો આપણે એ પ્રમાણે પહેલા લખી નાખીએ કે 3/4 3/4 થાય. રેડી? ચાલો, ગુણોત્તર થઈ ગયું. હવે ટકાવારી એટલે ગુણ્યા કેટલા દેવાના? 100. તો 3/4 ગુણ્યા 100. આના તમે છેદ ઉડાડો તો 4 અને 100 એટલે 25 થાય. 25 તો 100 અને 25 તેરી 75 એટલે 75% તમારો જવાબ આવ્યો. તો 3/4 એટલે હકીકતમાં ટકા કેટલા કહેવાય? 75% કહેવાય. રેડી? અને કોઈ પણ સંખ્યાના ટકા કાઢવા હોય, કોઈ પણ સંખ્યાના ટકા કાઢવા હોય તો માનો કે મારે, હવે આ તો હું તમને ખાલી સમજૂતી પૂરતું યાદ રખાવું છું કે 75% તમને એ મળશે. 75%. હવે તમને એમ કહે છે ટકાની નિશાની કાઢી નાખો. 75%માંથી ટકા કાઢી નાખો. આપણે એમ જ કરવાનું, ટકા કાઢી નાખો. એ પ્રમાણે આપણે કરવાનું નથી, પણ આપણે ગણતરી કરી અને ટકા કાઢવાના છે. તો યાદ રાખજો, જ્યારે કોઈ પણ સંખ્યાના ટકા કાઢવા હોય, દૂર કરવા હોય, મીન્સ કે કોઈ પણ સંખ્યાની ટકાવારી દૂર કરવી હોય તો શું કરવું? તો 75 લખી છેદમાં 100 મૂકી દેવાના એટલે ટકાની નિશાની નીકળી જાય. રેડી? અને છેદ ઉડાડો એટલે 25 × 3 એટલે 75 અને 25 × 4 એટલે 100. 25 ઉડે એટલે વધે કેટલા? 3/4. જુઓ તો 3/4 આવ્યું હતું. 3/4. રેડી? તો યાદ આપણે એ રાખવાનું કે કોઈ પણ સંખ્યાની ટકાવારી, કોઈ પણ સંખ્યાની ટકાવારી દૂર કરવી હોય તો ભાગ્યા 100 કરવાના, અને કોઈ પણ સંખ્યાની ટકાવારી કરવી હોય, કોઈ પણ સંખ્યાની ટકાવારીમાં જવાબ જોતો હોય તો ગુણ્યા 100 કરવાનો. ચાલો, હવે તમને બધાને બીજો દાખલો તો આવડી જ જશે. 2/3. 2/3 એટલે શું? 2/3 અને ગુણ્યા કેટલા કરી દેવાના? 100. ચાલો, 2/3 ગુણ્યા 100. 100 ના છેદ 3 સાથે ઉડે નહીં. ન ઉડે તો કાંઈ નહીં. 2 × 100 એટલે 200. એટલે છેદમાં 3. ચાલો, 200 ના છેદમાં 3. તો 200 ના છેદમાં 3 હોય તો આને આપણે કઈ રીતે લખી શકીએ? તો આપણે પહેલા ભાગાકાર કરી લેવાનો કે 200/3. રેડી? તો ભાગાકાર જેવો તમે કરશો એટલે તમને ભાગ કહી શકો. 3 × 6 = 18, 2 20 અને 3 × 6 = 18 અને 2. તો હવે આપણે લખતા આવડે કે 66. આ 66 છેદમાં 3 અહીં 2. તો 66 પૂર્ણ 2 તૃતીયાંશ. આ તમારી ટકાવારી નીકળી. આ ક્યાંથી આની પર? આ ભાગ પર યાય આવે, શેષ ઉપર વધે અને જે ભાજક તરીકે નીચે આવે. તો આ તમારો પ્રશ્ન નંબર 2.